નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। આજે આપણે ચર્ચા કરીશું કે મેદસ્વીતા કેવી રીતે હાર્ટ ફેલ્યોરને પ્રભાવિત કરે છે। હાર્ટ ફેલ્યોર એ એક ગંભીર સ્થિતિ છે જેનાથી સમગ્ર વિશ્વમાં લાખો લોકો પ્રભાવિત થાય છે, જેમાં હૃદય શરીરની જરૂરિયાતને પૂરી કરવા માટે લોહીને અસરકારક રીતે પંપ કરી શકતું નથી। હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા પરિબળો તો ખરા જ, પણ સાથે મેદસ્વીતા એ સતત વધતું જઈ રહેલું અને ઘણીવાર અવગણી કાઢવામાં આવતું જોખમ છે। મેદસ્વીતાના દરો સમગ્ર વિશ્વમાં વધતા જઈ રહ્યા છે, ત્યારે હૃદયના આરોગ્ય પર તેના પ્રભાવને સમજવું જરૂરી બની જાય છે। મેદસ્વીતા શરીરમાં વધારાનું વજન તો ઉમેરે જ છે, પરંતુ તેની સાથે સાથે તે હૃદયની કામગીરી અને માળખાને પણ પ્રભાવિત કરે છે તથા સમગ્ર કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર દબાણ નાખે છે, જે હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારી દે છે। આજે આપણે જાણીશું કે મેદસ્વીતા કેવી રીતે હાર્ટ ફેલ્યોરમાં યોગદાન આપે છે અને વજનને નિયંત્રણમાં રાખવું એ શા માટે હૃદયના આરોગ્ય માટે મહત્વનું છે। ત્યારે આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ચિરાયુ પી વ્યાસ, કે જેઓ કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ કમ્પ્લીટ હાર્ટ રિધમ સોલ્યુશન્સ અમદાવાદમાં સેવા આપે છે। ડૉક્ટર ચિરાયુ સર, આપનું સ્વાગત છે। બીજા નિષ્ણાત તબીબ છે ડૉક્ટર મિહિરસિંહ રાઠોડ, કે જેઓ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ઇન પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નવસારીમાં સેવાઓ આપી રહ્યા છે। આપનું પણ સર સ્વાગત છે। ત્રીજા તજજ્ઞ છે ડૉક્ટર કિલ્લોલ કનેરિયા સર, કે જેઓ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, કાર્ડિયાક રિહેબિલિટેશન, હાર્ટ ફેલ્યોર અને વાલ્વ ક્લિનિક, હૃદયમ હાર્ટ ક્લિનિક વડોદરામાં સેવાઓ આપે છે। ડૉક્ટર, આપનું પણ સ્વાગત કરું છું। ડૉક્ટર ચિરાયુ સર, સૌથી પહેલાં આપની પાસેથી જાણવા માંગીશ, મેદસ્વીતા એટલે શું અને તેને કેવી રીતે માપવામાં આવે છે? મેદસ્વીતા એ એક એવી પરિસ્થિતિ છે જેમાં શરીરમાં એટલી બધી ચરબી વધી જાય છે કે તેના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય અને એકંદરે સુખાકારી જીવનમાં જોખમ પેદા થાય છે। મેદસ્વીતાનું પ્રમાણ આજના જમાનામાં વધતું જઈ રહ્યું છે અને હવે તે એક રોગચાળા એપિડેમિક તરીકે માનવામાં આવે છે। મેદસ્વીતા અને લાંબા ગાળાની બીમારીઓ લોંગ ટર્મ ડિઝીઝીસ વચ્ચે સંબંધ છે, જેમ કે નોન આલ્કોહોલિક ફેટી લિવર, તેની આગળનો સ્ટેજ નોન આલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ, ફાઇબ્રોસિસ અને કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ જેમ કે હૃદયને લોહી પહોંચાડતી નસોના ચરબી કોલેસ્ટ્રોલના બ્લોકેજ, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, ધબકારાની ઘણી બધી પ્રકારની તકલીફો, ડાયાબિટીસ મેલાઇટસ, હાઇપરટેન્શન, મેટાબોલિક સિન્ડ્રોમ અને એક નવી એન્ટિટી જેને કહેવાય છે CKM, કાર્ડિયો કિડની મેટાબોલિક સિન્ડ્રોમ। એશિયન લોકોમાં WHO બીમારીઓએ વર્ગીકરણ કરેલું છે, ક્લાસિફિકેશન, કે જેની અંદર ઓછું વજન ત્યારે ગણાશે કે જ્યારે વજન છે 18.5 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર કરતા ઓછું। નોર્મલ અને સામાન્ય વજન ત્યારે ગણાશે કે જે છે 18.5 થી 22.9 22.9 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર। 23 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર કરતા વધારે જે વજન છે તેને કહેવાશે વધારે વજન, અને 25 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જે ગણાશે તેને કહેવાશે મેદસ્વીતા। આ બોડી માસ ઇન્ડેક્સ BMI પ્રમાણે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે। ડૉક્ટર મિહિરસિંહ રાઠોડ સર, હવે આપની પાસેથી એ જાણવું છે કે મેદસ્વીતા શેના કારણે થતી હોય છે? મેદસ્વીતા, ઓબેસિટી એટલે એવી વસ્તુ છે કે જે આપણે કેલરી રિલેટેડ વસ્તુ છે। જેટલી કેલરી આપણે જમા થાય એ બધી ઓબેસિટીના સ્વરૂપમાં જમા થતી હોય છે। ઓછી કેલરી વાપરીએ અને વધારે કેલરીનું ગ્રહણ કરીએ, જેમ કે ખોરાક વધારે ખાઈએ અને એક્સરસાઇઝ વસ્તુ ઓછી કરીએ, તો એ શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે અને ચરબી સ્વરૂપે જમા થતું હોય છે। જે ચરબી સ્વરૂપે જમા થાય એ ઓબેસિટી ક્રિએટ કરે છે। ચરબી ક્યાં ક્યાં જમા થઈ શકે? તો પેટના આસપાસના ભાગમાં જમા થઈ શકે, થાપાના ભાગમાં જમા થઈ શકે। તો આ બધી વસ્તુઓ, આ બધા એરિયા છે। પછી જે એ જાડાઈ પણ વધારે છે, એટલે કે શરીરનો BMI વધારે છે। હું મારા પેશન્ટોને ઘણી વાર મજાકમાં કહેતો હોઉં છું કે બેંક બેલેન્સ જેવું છે કેલરી, કે તમે વાપરો તો ઘટે અને ના વાપરો તો વધે। તો બેંક બેલેન્સ વધારવું હોય તો તમારે નહીં વાપરવાનું, તો એક્સરસાઇઝ ને બધું નહીં કરવાનું, તો ઓબેસિટી વધી શકે। અને જો તમે એને પૂરતા પ્રમાણમાં શરીરને મેન્ટેન રાખવા માંગો છો તો તમારે કેલરીનો મેક્સિમમ યુઝ કરવો પડે। યુઝ કરવાના રસ્તાઓ છે યોગાસન, પ્રાણાયામ કરવું, કસરત કરવી, રેગ્યુલર વોકિંગ ચાલુ રાખવું, રનિંગ કરતા હોય તો રનિંગ કરવા જવું। અત્યારે શિયાળાનો સમય છે તો તમે એને મેક્સિમમ કસરત માટે લોકો શિયાળાના સમયનો સદુપયોગ કરતા હોય છે। તો ઠંડીના મોસમમાં બેઠાડું જીવન જીવવા કરતા આપણે એક્સરસાઇઝ ને બધું કરીએ તો એ કેલરી વાપરી શકીએ અને એ પ્રમાણે ઓબેસિટીને ઘટાડી શકીએ।
ઓબેસિટી આજકાલ એક ખૂબ જ મોટું રિસ્ક ફેક્ટર સાબિત થઈ રહ્યું છે હાર્ટ માટે અને બીજા ઘણા બધા રોગો માટે, ડાયાબિટીસ માટે, બ્લડ પ્રેશર માટે, બધી જ વસ્તુઓ માટે ઓબેસિટી ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર સાબિત થઈ રહ્યું છે. અને આજકાલના તમે જોવા માંડો કે બાળકોમાં પણ ઓબેસિટીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. ડૉક્ટર કિલ્લોલ કનેરિયા સર, એક મહત્વનો સવાલ એ છે કે એવા કયા પરિબળો છે જે મેદસ્વીતા થવાનું જોખમને વધારી દેશે? ઓબેસિટીનું પ્રમાણ દિવસે ને દિવસે આપણા કમ્યુનિટીમાં વધતું જાય છે અને આ ઓબેસિટી માટેના ઘણા કારણો છે. તેમાંથી સૌથી અગત્યનું કારણ છે તે ફિઝિકલ ઇનએક્ટિવિટી છે. યુઝ્યુઅલી કોઈ પણ વ્યક્તિએ પોતાનું હેલ્થ સારું રાખવા માટે કે ઓબેસિટી પ્રિવેન્ટ કરવા માટે દિવસમાં એટલીસ્ટ 45 મિનિટ સુધી મોડરેટ ઇન્ટેન્સિટી ઓફ એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ. પરંતુ આજના બિઝી શેડ્યુલ પ્રમાણે લોકોને ટાઈમ મળતો નથી અને તેઓ ફિઝિકલ એક્ટિવિટી કરી શકતા નથી, જે સૌથી અગત્યનું કારણ છે ઓબેસિટી માટે. બીજા કારણોનું ડિસ્કશન કરીએ તો અનહેલ્ધી ફૂડ હેબિટ, લેક ઓફ એડિક્યુએટ સ્લીપ, એક્સેસિવ સ્ટ્રેસ પણ ઓબેસિટી માટે એટલું જ જવાબદાર છે. ઘણા લોકોને ઓબેસિટી જીનેટિક્સ ફેક્ટરને કારણે પણ થતી હોય છે. તો એ લોકોને ફેમિલીમાં મોટા ભાગના વ્યક્તિઓ ઓબેસ હોય છે. તો ઘણા લોકોની અંદર જીનેટિક ફેક્ટર એઝ વેલ એઝ મેડિકેશન લાઈક સાયકેટ્રિક મેડિકેશન પણ ઓબેસિટી માટે જવાબદાર હોય છે. જો કોઈને આવી દવાઓ ચાલતી હોય તો તેમના ડોક્ટરનો સંપર્ક કરવો, જેથી ઓબેસિટી પ્રિવેન્ટ કરી શકાય. ડૉક્ટર ચિરાયુ સર, ફરી એકવાર આપની પાસે આવીશ. મેદસ્વીતાનું નિયમન કરવાના આપના તરફથી એવા કયા સૂચનો છે? જીવનશૈલીની ટેવો બદલવામાં સમય લાગે છે અને તેના માટે ધીરજ રાખવી જરૂરી છે. તમારા રોજિંદા આહાર અને શારીરિક પ્રવૃત્તિઓનો રેકોર્ડ માટે તમારા ફોન પરના એપનો ઉપયોગ તમારે કરવો જોઈએ. દરરોજ તમારું વજન માપવું જોઈએ. દરરોજ વજન માપવાથી ઘણા લોકોમાં શરૂઆતમાં તેમજ લાંબા ગાળે પણ વજન ઉતારવામાં મદદરૂપ થયું હોય તેવું જાણવામાં આવ્યું છે. ચોક્કસ લક્ષ્ય નક્કી કરો. અઠવાડિયામાં 5 દિવસ 30 મિનિટ ચાલવું અને દર વખતે ભોજનમાં શાકભાજી ખાવા એ ચોક્કસ લક્ષ્ય ઉદાહરણ તરીકે છે. તમારા સમય અને ક્ષમતાઓ અંગે યથાર્થવાદી બનો. શક્ય હોય તેવા લક્ષ્ય નિર્ધારિત કરો જે એક સાથે ઘણી બધી વખત બદલાય નહીં. નવી જીવનશૈલી અપનાવતી વખતે એક જ વારમાં ઘણી બધી વખત ફેરફાર કરવાના ટાળો. ધીમે ધીમે કરવામાં આવતા ફેરફારો સફળતા તરફ દોરી જાય છે. યાદ રાખો, ઝડપથી વજન ઉતારવાની પદ્ધતિઓ લાંબા સમય સુધી ટકનારા પરિણામો આપતી નથી. કેવો માહોલ કે સામાજિક પ્રવૃત્તિઓ તમને તમારા લક્ષ્યને હાંસલ કરવાથી દૂર રાખી શકે છે તેને તમે જાણી લો. જેમ કે ટીવી જોવું કે મિત્રો સાથે બહાર જવું. એકવાર તમે આ પ્રલોભનોને ઓળખો તે પછી પોતાને લક્ષ્ય હાંસલ કરવાની દિશા રાખનારા માટે સર્જનાત્મક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો. તમે બંનેની મજા કરતી આવતી હોય તેવી પ્રવૃત્તિઓ શોધી કાઢો, જેમ કે ઝુમ્બા, બાઇકિંગ, સ્વિમિંગ. જો તમે અને તમારા મિત્ર ભેગા મળીને આ પ્રવૃત્તિ કરવાની નક્કી કરો તો તેને વળગી રહેવાની તમારી શક્યતા વધી જાય છે. ડૉક્ટર મિહિરસિંહ રાઠોડ સર, હવે એ જાણવું છે કે શું મેદસ્વીતાના કારણે હાર્ટ ફેલ્યોર થઈ શકે છે ખરું? હા, મેદસ્વીતા છે એ લોંગ ટર્મમાં હાર્ટ ફેલિયરમાં પરિણમવાનું ચાન્સીસ હોય છે, જેનું કારણ ડાયરેક્ટ ઓબેસિટી નથી કરતું પણ આંશિક રીતે જવાબદાર છે. તો કેવી રીતે જવાબદાર છે કે ઓબેસિટી એટલે શું કે વધારાની ચરબી જે શરીરના પેટના ભાગમાં અને થાપાના ભાગમાં જે જમા થઈ છે, મેક્સિમમ ઓબેસિટી ત્યાં ડેવલપ થતી હોય છે. તો એ જે ચરબી આઈડિયલ પડી રહી હોય છે એમાંથી એડિપોસાઇન્સ નામના તત્વો રિલીઝ થતા હોય છે. એ જે તત્વો છે એ શરીર માટે નુકસાનકારક હોય છે. એ લાંબા ટર્મમાં હાર્ટની જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હોય એને એક્ટિવિટીને વધારે છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ નું કામ શું હોય તો કે હાર્ટ રેટ મેન્ટેન રાખે અને આપણું બ્લડ પ્રેશર મેન્ટેન રાખવાનું. તો એની જેટલી એક્ટિવિટી વધે એટલું હાર્ટ રેટ વધારે રહે અને બ્લડ પ્રેશર વધારે રહે છે. તો લોંગ ટર્મમાં હાર્ટ રેટ વધારે લેવું, બ્લડ પ્રેશર વધારે લેવું એ હાર્ટને ડાબી બાજુના ખાનાને એક લોડનું ફેક્ટર હોય છે કે જેટલો હાર્ટ રેટ વધારે રહે છે, જેટલું બ્લડ પ્રેશર વધારે રહે છે, એટલું ડાબી બાજુના હાર્ટને વધારે કામ કરવું પડે છે. તો એ જે લોંગ ટર્મમાં એને વધારે કામ કરવું પડે એના કારણે આ વસ્તુ હાર્ટની સ્ટીફનેસ વધતી હોય છે
અને હાર્ટની સ્ટીફનેસ વધવાના કારણે એ જે બેક પ્રેશરથી જે ફેફસામાં પાણી ભરાય થોડું, એને આપણે હાર્ટ ફેલિયરની કન્ડિશન કહીએ છીએ. બીજું કે બ્લડ પ્રેશર સાથે સાથે બીજા એડિશનલ ફેક્ટર્સ જ્યારે હોય, જેમ કે સ્મોકિંગ હોય, ડાયાબિટીસ હોય, કોઈ હાર્ટની નળીમાં બ્લોકેજ ડેવલપ થાય કારણ કે કોલેસ્ટ્રોલ જમા હોય, તો એ બધી વસ્તુઓ આ વસ્તુને એગ્રેસિવલી વધારી શકે છે. ડૉક્ટર કિલ્લોલ સર, મેદસ્વીતા સાથે સર્વસામાન્ય રીતે સંકળાયેલી હૃદયની અન્ય પરિસ્થિતિઓ કઈ છે? આજના સમયમાં ઓબેસિટીને પણ હૃદય રોગ માટેનું રિસ્ક ફેક્ટર ગણવામાં આવે છે. ઓબેસિટી વાળા લોકોને હાર્ટના ડિઝીઝ જેવા કે હાર્ટ એટેક, ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ કે હાર્ટ ફેલિયર થવાનું રિસ્ક સૌથી વધારે હોય છે. ઘણી વખતે અમે જ્યારે ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય છે ત્યારે ઓબેસ પેશન્ટની અંદર હાઈ સેન્સિટિવ સીઆરપીનું લેવલ ઘણું વધારે આવે છે, જે અલ્ટિમેટલી કાર્ડિયક રિસ્ક ફેક્ટરનું માર્કર છે. અને આ ઓબેસ લોકો જો તેમની ઓબેસિટી રિડ્યુસ કરે કે વજન ઓછું કરે તો તેમનું હાઈ સેન્સિટિવ સીઆરપીનું લેવલ ઘણું ઓછું થઈ જતું હોય છે. સો ડેફિનેટલી ઓબેસિટી છે એ હાર્ટ ડિઝીઝ સાથે સંકળાયેલું છે. અને ઇનડાયરેક્ટલી વાત કરીએ તો ઓબેસ ઇન્ડિવિજ્યુઅલને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને એબનોર્મલ કોલેસ્ટ્રોલ લેવલની શક્યતાઓ ઘણી વધી જાય છે. સો બીજી રીતે જોઈએ તો આ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને એબનોર્મલ કોલેસ્ટ્રોલ લેવલ પણ હાર્ટ ડિઝીઝ સાથે સંકળાયેલું છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને એબનોર્મલ કોલેસ્ટ્રોલ વાળા પેશન્ટને પણ હાર્ટ એટેક અથવા તો હાર્ટ ફેલિયર થવાની શક્યતાઓ ઘણી જ વધારે હોય છે. બીજી વસ્તુની વાત કરીએ તો ઓબેસ ઇન્ડિવિજ્યુઅલને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામની તકલીફ થવાની અથવા તો બીમારી થવાની શક્યતાઓ વધારે હોય છે. અને જો કોઈ પણ વ્યક્તિને આ ડિઝીઝ હોય તો એને કારણે હાઇપરટેન્શન, હાર્ટ ફેલિયર, હાર્ટ ડિઝીઝ, હાર્ટ એટેક થવાની પણ શક્યતાઓ વધી જાય છે. સો ડેફિનેટલી જો કોઈ પણ વ્યક્તિ ઓબેસ હોય તો એમને વેટ રિડક્શન કરવું જોઈએ, જેથી આપણે આ બધા ક્રોનિક ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકીએ. વિશેષ રજૂઆત જારી રહેશે. હજુ મેદસ્વીતા અને હાર્ટ ફેલિયરના ઘણા બધા પાસાઓ આપણે જાણીશું. હાલ રોકાઈ રહ્યા છીએ એક નાનકડા વિરામ માટે. ડૉક્ટર ચિરાયુ સર, હવે હાર્ટ ફેલિયરને લઈને ઘણી બધી માહિતી આપણે મેળવી. હવે એ જાણવું છે કે હાર્ટ ફેલિયરના લક્ષણો અને ચિહ્નો કયા કયા છે? શ્વાસ લેવામાં નવી કોઈ તકલીફ ના થવી અથવા આ તકલીફ વકરવી નહીં, તે એક સારું કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જો આ તકલીફ ના થતી હોય તો શારીરિક પ્રવૃત્તિઓનું સ્તર તમારા માટે સામાન્ય હોવું તો પણ તમારે એ કામ ચાલુ રાખવું જોઈએ. તમારા પગના પંજા, ઘૂંટી અને પગમાં કોઈ નવા સોજા ના આવતા હોય અને તેની સ્થિતિ સામાન્ય દેખાતી હોય તો તમારે એ કામ ચાલુ રાખવું જોઈએ. વજન હંમેશા ચકાસવું જોઈએ. વજન સ્થિર રહેવું જોઈએ. છાતીમાં દુખાવો જો ના થતો હોય તો એ પણ સારું કામ ચાલુ રાખવું જોઈએ. આ બધા સારા ચિહ્નો છે એટલે તમે આગળ વધી શકો. દરરોજ વજન માપતા રહો, સૂચવ્યા મુજબ દવા લેતા રહો, સોડિયમ ઓછા પ્રમાણમાં લો અને ફોલોઅપ મુલાકાત લેતા રહો. દવાઓમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. અને તેનાથી આગળનો સ્ટેજ છે કે જેમાં મેડિકલ એલર્ટ આવે છે. તમારે ચેતવી જવું જોઈએ. જેમ કે વારંવાર ખાંસી આવવી, શાંતિથી બેઠા હો ત્યારે પણ શ્વાસ ચડવો, શરીરના નીચેના ભાગમાં અસ્વસ્થતા કે સોજામાં વધારો થવો, 2 થી 3 પાઉન્ડ કરતા વધારે વજન અચાનક વધી જવું, પછી અમુક તકલીફો જેમ કે ચક્કર આવવા, મૂંઝવણ થવી, નિરાશા કે હતાશાની શરૂઆત થવી, ભૂખ મરી જવી, ભૂખ વધુ ના લાગવી અને સૌથી મહત્વનું રાતના સમયમાં ઊંઘવામાં સમસ્યા વધી જવી, ચત્તી પાટ સૂઈ ના શકવું. તો તે બતાવી રહ્યું છે કે તમારે એકદમ એલર્ટ થવું જોઈએ. તમારી તાત્કાલિક તપાસ થવી જોઈએ. ડૉક્ટર મિહિરસિંહ, આપની પાસેથી જાણવું છે કે જીવનશૈલીમાં કયા કયા ફેરફારો આપણે કરી શકીએ છીએ જેનાથી મેદસ્વીતા સંબંધિત હાર્ટ ફેલિયરનું જોખમ આપણે ઘટાડી શકીએ? જી, લાઇફસ્ટાઇલ ચેન્જીસ ડેફિનેટલી એ જ એક પરિબળ છે કે જે આપણે આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે. તો ડેફિનેટલી જેટલી આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ કરશું એટલી આપણી ઓબેસિટી ઓછી રહેશે, અને ઓબેસિટી ઓછી રહેશે તો ઓબેસિટી રિલેટેડ હાર્ટ ફેલિયર ઓછું રહેશે.
તો એને આપણા હાથમાં શું શું છે? તો સૌથી પહેલા વસ્તુ એ છે કે નિયમિત કસરત કરવી જોઈએ. રોજનું એટલીસ્ટ અડધો કલાક જેવું વોકિંગ અને એ બધી એક્ટિવિટીઓ, એક્સરસાઇઝની એક્ટિવિટીઓ રાખવી જોઈએ. શરીરને મર્યાદામાં રાખવું ખૂબ જ જરૂરી છે. ખાવા પીવાની ટેવો સુધારવી ખૂબ જ જરૂરી છે. જેટલું આપણે વધારે જંક ફૂડ ખાઈશું, જેટલું વધારે કેલરી વાળું ખાશું અને જેટલું આપણે કેલરીનો ઉપયોગ ઓછો કરશું તો ડેફિનેટલી ઓબેસિટી વધતી જશે, અને ઓબેસિટી વધતી જશે તો હાર્ટ ફેલિયરનું પ્રમાણ પણ એક ચિંતાજનક વધારો એમાં થઈ જ રહ્યો છે. તો એ બધું આપણે રોજના જીવનમાં જોઈએ જ છીએ. બીજી વસ્તુ જે આજકાલ બિંજ વોચિંગ, રાતે લેટ નાઇટ સુધી શોઝ જોવા, એની સાથે સાથે રાતે મોડે સુધી ખાવું પીવું, એ જે બધી એક્ટિવિટીઓ ચાલી રહી છે, એના લીધે સવારે લેટ ઉઠવું, એના લીધે સવારે એક્સરસાઇઝ નો સમય ન મળવો, સવારનું રૂટીન આપણું 9-10 વાગ્યાથી ચાલુ થઈ જતું હોય છે. તો એ બધી વસ્તુઓ, જે પરિબળો જવાબદાર છે, એ બધી વસ્તુ આપણા કંટ્રોલમાં છે, કે જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. રાત્રે સમયસર સુઈ જવું, પૂરતી ઊંઘ લેવી, ઊંઘ લઈને સવારે વહેલા ઉઠી એક્સરસાઇઝ માટે અડધો થી પોણો કલાક સમય ફાળવવો રોજનો, એ વસ્તુઓ કાયમ માટે ઓબેસિટી ઘટાડી શકે છે. ડેફિનેટલી જે ઓલરેડી ઓબેસ લોકો છે એમને તો આ ખૂબ જ એગ્રેસિવલી કરવાની જરૂર છે, અને જે લોકો અત્યારે ઓબેસ નથી પણ ડેફિનેટલી આ બધી વસ્તુઓ કરવાથી એમની ફ્યુચરમાં ઓબેસિટી આવવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે. ઓબેસિટી ઘટશે તો ડેફિનેટલી હાર્ટ ફેલિયરનું પ્રમાણ પણ ઘટી જ શકે છે. બીજું, એની સાથે સાથે જે મેં એડિશનલ રિસ્ક ફેક્ટર કીધા તમને, કે ધૂમ્રપાન, જે સ્મોકિંગ, એ ખૂબ જ હાર્ટ માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે. હાર્ટની નળીઓને ડેમેજ કરવા માટે સ્મોકિંગનો ખૂબ મોટો ભાગ હોય છે. તો સ્મોકિંગ ડેફિનેટલી આપણે અવોઇડ જ કરવું જોઈએ. નિયમિત પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ માણસની થવી જોઈએ. રેગ્યુલરિટી ઊંઘમાં પણ હોવી જોઈએ. બીજી વસ્તુ, ખાવા પીવાની રેગ્યુલરિટીની ખૂબ જ જરૂર હોય છે. ગમે તે ટાઈમે ખાવું, ગમે તે વસ્તુઓ ખાવી, એ બધી વસ્તુઓ ઓબેસિટીનું પ્રમાણ વધારે છે. આપણા શરીરને જરૂરિયાત દિવસમાં 2 ટાઈમ ખાવાથી વધારે હોતી નથી, અને એમાં પણ તમે ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારી શકો છો, અને જે જંક ફૂડ, ઠંડા પીણાઓ, એ બધી વસ્તુઓ અવોઇડ કરી શકો છો. વજન ઘટાડવું એ ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહેનતનું કામ છે. વજન ઘટાડવું એ બિલકુલ આસાન કામ નથી. ઓલરેડી તો એકવાર વધવા નહીં દેવું એ કમસે કમ આસાન કામ છે. વધેલું વજનને ઘટાડવું એ ખૂબ જ ડિફિકલ્ટ કામ છે. લોકો બહુ જ હેરાન થતા હોય છે એનાથી. તો ડેફિનેટલી આપણે આ રીતે એમાં આપણી ટેવો સુધારીને અને આપણે આપણા જ કંટ્રોલમાં રાખીને ઓબેસિટીનું પ્રમાણ પણ ઘટાડી શકીએ છીએ, અને ઓલરેડી થયેલા ઓબેસિટીને પણ ઓછા કરી શકીએ છીએ. ડૉક્ટર કિલોલ સર, મેદસ્વીતા અને હાર્ટ ફેલિયરનું નિયમન કરવામાં આહાર કેવી ભૂમિકા ભજવે છે? ડાયટ મેનેજમેન્ટ એ ઓબેસિટી મેનેજમેન્ટ એઝ વેલ એઝ હાર્ટ ફેલિયર મેનેજમેન્ટનો અગત્યનો પાર્ટ છે. ઓકે, મેઇનલી જ્યારે પેશન્ટ ડોક્ટર જોડે કન્સલ્ટેશનમાં જતું હોય ત્યારે એવું અઝમ્પશન કરે કે ભાઈ ડોક્ટર દવાઓ આપશે જેનાથી મારી બીમારીઓ બધી રીતે દૂર થઈ જશે. પરંતુ દવાઓ તમને બીમારી દૂર કરવામાં સપોર્ટ કરે છે. આની જોડે જોડે તમારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જોઈએ, જેની અંદર ડાયટ મોડિફિકેશન એ અગત્યનો પાર્ટ છે. યુઝ્યુઅલી જો કોઈ પણ વ્યક્તિ ઓબેસ હોય અને હાર્ટ ફેલિયર હોય એમને, તો એમના ડાયટની અંદર સોલ્ટ એટલે કે નમકનું પ્રમાણ ઓછું રહેવું જોઈએ. આઈડિયલી એઝ પર અમેરિકન હાર્ટ એસોસિએશન ગાઈડલાઇન્સ, જો કોઈ પણ વ્યક્તિને હાર્ટ ફેલિયર હોય અને ઓબેસ હોય તો એમના ડાયટની અંદર નમકનું પ્રમાણ દિવસમાં 3 ગ્રામથી વધારે હોવું જોઈએ નહીં. જ્યારે આપણે લોકલ ગુજરાતી ડાયટની વાત કરીએ તો આપણા ડાયટની અંદર ઓછામાં ઓછું 7 થી 9 ગ્રામ જેટલું નમકનું કન્ઝમ્પશન થતું હોય છે પર વ્યક્તિ દીઠ. ઓકે, એટલે જે નમક જરૂરી છે એના કરતાં ઘણા વધારે પ્રમાણમાં આપણે નમકનું કન્ઝમ્પશન કરતા હોય છે. સો હાર્ટ ફેલિયર અને ઓબેસિટી વાળા વ્યક્તિએ ડાયટની અંદર નમકનું પ્રમાણ 3 ગ્રામથી વધારે રાખવું જોઈએ નહીં. આ સિવાય ડાયટ મોડિફિકેશનની અંદર જોવા જઈએ તો હાર્ટ ફેલિયર અને ઓબેસિટી વાળા વ્યક્તિએ ફ્રૂટ્સ અને વેજીટેબલનું કન્ઝમ્પશન વધારવું જોઈએ, જ્યારે કાર્બોહાઈડ્રેટનું કન્ઝમ્પશન ઓછું કરવું જોઈએ, પ્રોટીનનું કન્ઝમ્પશન વધારવું જોઈએ. આ બધા સિમ્પલ ચેન્જીસ જો કરવામાં આવે તો તેમના હાર્ટ ફેલિયર એઝ વેલ એઝ ઓબેસિટીની અંદર ઘણો ઇમ્પ્રુવમેન્ટ થવાની શક્યતાઓ જોઈ શકીએ છીએ. જી, ડૉક્ટર ચિરાયુ સર અને ડૉક્ટર કિલોલ સર, આપની તમામની પાસેથી એક કોમન સવાલ જાણવો છે કે શું તમે હૃદયના સ્વાસ્થ્યનું નિયમન કરવા માટે અમારા દર્શકોને કોઈ સૂચન આપવા માંગશો? ડૉક્ટર ચિરાયુ સર, સૌથી પહેલા આપ. કંટ્રોલ કરવું, મીઠાનું પ્રમાણ, સોલ્ટનું પ્રમાણ કંટ્રોલ કરવું, નંબર 1. ફ્લુઇડ ઇન્ટેક ખાસ કરી અને કંટ્રોલ રાખવું કે જે વધુ પડતું ઇન્ટેક યુરિન આઉટપુટ કરતા વધવું જોઈએ નહીં.
હમ. અને ક્લાઇમેટ પ્રમાણે એ ઇન્ટેક થવું જોઈએ. અને સૌથી મહત્વનું છે રેગ્યુલર પ્રમાણમાં ઉંમર પ્રમાણે એક્સરસાઇઝ કરતા રહેવું અને રેગ્યુલર ચેકઅપ્સ કરાવતા રહેવું. જી ડૉક્ટર મિહિરસિંહ, આપ અમારા દર્શકોને કોઈ સૂચન કરવા માંગશો? તો હાર્ટ હેલ્થ માટે જવાબદાર વસ્તુ અને આપણે જે પરિબળો જવાબદાર છે એને કંટ્રોલમાં રાખવા જોઈએ. કોઈ પણ રોગ છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એ બધી વસ્તુઓ કંટ્રોલમાં રાખવી જોઈએ. ધૂમ્રપાન ન કરવું જોઈએ, છોડવું જોઈએ. સારી ટેવો અપનાવવી જોઈએ, કુટેવો છોડવી જોઈએ. સારી ટેવોમાં સવારે ઉઠીને નિયમિતપણે કસરત કરવું અને હાર્ટની હેલ્થ જાળવવી એ ખૂબ જ જરૂરી છે. રાત્રે સમયસર ઊંઘી જવું અને સવારે ઉઠીને પોતાનું નિયત કાર્ય કરવું એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. ડૉક્ટર કિલ્લોલ કનેરિયા સર, આપ અમારા દર્શકોને શું કહેવા માંગશો? સો કરંટ સિનારીઓ પ્રમાણે હું એવું કન્સિડર કરું છું કે આપણી જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે એ ઓબેસિટી માટે સૌથી વધુ રિસ્પોન્સિબલ છે. સો મારી નમ્ર વિનંતી છે કે જો તમે ફિઝિકલી ઇનએક્ટિવ હોય તો એક્ટિવ બનો અને આ બધા રોગોથી દૂર રહો. નમસ્તે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર કિલ્લોલ સર, ડૉક્ટર ચિરાયુ સર અને ડૉક્ટર મિહિરસિંહ સર. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેદસ્વીતા અને હાર્ટ ફેલ્યોરને લઈને આપી. મને લાગે છે કે દર્શકોને મૂંઝવતા સવાલોના જવાબો પણ આ કાર્યક્રમ થકી એમને મળી ગયા હશે. થેન્ક યુ સો મચ આપ તમામનો અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.